હાલો મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને મોજીલો મુસાફિર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો ત્યારે મિત્રો વિડીયો ચાલુ કરીએ. મિત્રો આજે હું ખેતરે આવી ગયો છું અને તમે જોઈ શકો છો કે આ મારું ઘર છે, આ વાડી છે, તમે જોઈ શકો છો મિત્રો. અને હા, આ પાણીની ડોલ છે ને ગાયને પાણી પીવડાવવા જઈ રહ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો આ ગાય છે, ગાયને પાણી મૂકું છું. અહીંયા તમે જોઈ શકો છો આને પાણી મૂકું છું. અહીંયા તો હવે ગાય પાણી તો ના પીધું, પણ એના માટે કંઈક વાઢીને પૂળા નાખવા પડશે. તો આપણે જઈ રહ્યા છીએ પૂળા વાઢીએ. તો આ તમે જોઈ શકો છો કે પૂળા છે ગાય માટે. આ લઈને વાઢીને પછી તેને ગાયને ખવડાવશું. ગાય માટે પૂળા તો અહીંયા પૂળાના 2 ભાગ કરી નાખ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આ જો ફાઇનલી હવે જઈ રહ્યો છું નાખવા માટે ગાયને. વાડીનો નજારો તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જામફળી છે. તમે અહીંયા જોઈ મસ્ત નાના નાના એવા જામફળ આવ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. જામફળ છે આ, જુઓ ત્યાંનું આ જામફળનું ઝાડ છે અને અહીંયા જામફળ છે, તમે અહીંયા જોઈ શકો મિત્રો. પછી આ બીજી બાજુ ચીકુડી છે, જે ચીકુનું ઝાડ છે, તમે અહીંયા જોઈ શકો છો મિત્ર. ચીકુ આવી ગયા છે, પણ આ ચીકુ છે, હજી તો નાના નાના છે, પણ ટાઈમ જશે એટલે પછી મોટા મોટા ચીકુ આવશે. બીજી બાજુ જોઈએ તો તમે અહીંયા દાડમ ઉગાડી છે, તમે દાડમ અહીંયા જોઈ શકો છો કેવી આવી છે, મસ્ત નાની નાની એની મીઠી મીઠી દાડમ છે. બીજા પણ જોઈએ તો વાડીમાં મસ્ત એવા તીખા તીખા એટલે કે મરચાં છે, તમે અહીંયા જોઈ શકો છો કેવા મસ્ત મરચાં ટીંગાઈ રહ્યા છે. આ ઝાડવે પણ તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ પ્રકારના મરચાં છે, જે અહીંયા લાલ કલર જેવો કે એકદમ લીલા તીખા એવા દેખાય છે, તીખા મરચાં છે. અને આ મોળા મરચાં છે, તમે જોઈ શકો છો મિત્રો. બીજી બાજુ જોઈ શકો છો તો મિત્રો આ રીંગણાનો છોડ છે, જે પણ રીંગણા પણ અહીંયા આવી ગયા છે, તમે જુઓ છો. આ રીંગણા છે, અહીંયા પણ એ રીંગણા આવી ગયા છે. આ રીંગણાનો છોડ છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ બોરડી છે, નાની આવડી આમથી બોરડી છે, તો પણ આવડું બોર આવી ગયું છે. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંયા બોર ટીંગાયેલું છે, આવડી નાની બોરડી છે. તો મિત્રો આ છે ખેતરનું વાતાવરણ, તમે જોઈ શકો છો કે ગામડાનું વાતાવરણ, ખેતરની હવા તમે જોઈ શકો છો. અહીંયા
ફાઇનલી મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ, આભાર.